કચ્છમાં ગેરહાજર શિક્ષકો પર તવાઈ મુદ્દે તપાસ હાથ ધરાઈ છે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। અલગ અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર જોવા મળી રહ્યા છે। ત્યારે 4 શિક્ષકોના વિદેશ પ્રવાસ મુદ્દે પણ નોટિસ આપવામાં આવી છે। ત્યારે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામને નોટિસ ફટકારી છે। તો શિરવા ગામના એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હતા, જેને લઈને આ નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। ગેરહાજરીના કારણે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાયા છે। તો 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમિત રહેતા નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે અલગ અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હતા। ત્યારે 4 શિક્ષકોના વિદેશ પ્રવાસ મુદ્દે પણ નોટિસ ફટકારવામાં આવી છે। તો પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામને નોટિસ ફટકારીને કાર્યવાહી કરી છે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। ગેરહાજર શિક્ષકો પર તવાઈ બોલાવવામાં આવી છે। સંવાદદાતા મહેન્દ્ર મારું આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, કચ્છમાં ગેરહાજર શિક્ષકો પર તવાઈ મુદ્દે આ તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામને નોટિસ ફટકારવામાં આવી છે। શું છે વધુ વિગતો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે રાજ્યભરમાં જે ગેરહાજર શિક્ષકો છે તેના ઉપર તવાઈ મુદ્દે કચ્છમાં પણ તપાસ કરવામાં આવી હતી અને કચ્છની અલગ અલગ શાળામાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હતા, જેને લઈને 4 શિક્ષકો વિદેશ પ્રવાસ મુદ્દે હતા, તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। તો સાથોસાથ પ્રાથમિક શિક્ષણ અધિકારી આ તમામને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી શરૂ કરી છે। તો બીજી બાજુ માંડવી તાલુકાના શિરવા ગામના એક શિક્ષકને લાંબા સમયથી ગેરહાજર રહેતા તેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આવા 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમિત રહેતા તેમને નોટિસ ફટકારી અને કાર્યવાહી કરવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।